ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે કે IIM અમદાવાદે દુબઈમાં દેશની બહાર તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ ખોલવાની જાહેરાત કરી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં ₹5 થી 40 સુધીનો વધારો ઝીકાયો છે. આ ભાવ 1 એપ્રિલથી રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર લાગુ કરાશે. રાજકોટના ન્યારી ડેમ પાસે 8 દિવસ પહેલા કારે હડફેટે લેતા ગંભીર રીતે થવાયેલા પરાગ જયંતિભાઈ ગોહેલને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં તેમણે દમ તોડી દીધો છે. ભારત સરકાર વોડાફોન આઈડિયામાં પોતાનો હિસ્સા લેણા વસૂલશે. કંપનીમાં ₹36,950 કરોડના ઇક્વિટી શેર્સની ખરીદી કરીને પોતાનું લેણું વસૂલશે. અભિષેકે તેની પત્ની ઐશ્વર્યાની પિતરાઈ બહેન શ્લોકા શેટ્ટીના ભાઈના લગ્નમાં સપરિવાર હાજરી આપી હતી. અભિષેક, ઐશ્વર્યા રાય અને તેમની પુત્રી આરાધ્યાની ઘણી તસવીરો ઓનલાઈન સામે આવી છે. છત્તીસગઢના હાઈકોર્ટે કહ્યું છે કે કોઈ પણ મહિલાને વર્જિનિટી ટેસ્ટ કરાવવા માટે દબાણ કરી શકાતું નથી. આનું કારણ એ છે કે તે બંધારણના અનુચ્છેદને 21નું ઉલ્લંઘન કરે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનમાં જારી યુદ્ધ સામે રશિયાની ખુલ્લી ધમકી આપી છે. કહ્યું છે કે રશિયન ઓઇલ પર 25% થી 50% સુધીની સેકન્ડરી ટેરિફ લગાવી દેશે. યુપીના હાપુની મહિલાએ તાજેતરમાં 14મા બાળકને જન્મ આપ્યો છે. અહીં એક 50 વર્ષની મુસ્લિમ મહિલાએ પોતાના 14મા બાળકને જન્મ આપ્યો છે. કર્ણાટકમાં ભાજપમાંથી હાલમાંથી સસ્પેન્ડ બળવાખોર ધારાસભ્ય બસનગૌડા પાટીલ યત્નામે અલગ પાર્ટી બનાવવાના સંકેત આપ્યા છે. જો ભાજપ બીવાય વિજેન્દ્રને પ્રદેશ અધ્યક્ષ પદ પર ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. રિયાન પરાગને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ તેના પર ચેન્નાઈ સામેની મેચમાં ધીમી ઓવર રેટ માટે લગાવવામાં આવ્યો છે.